આ છે અમારા ઘઉં. તો ભાઈ વહેલા વહેલા ખેતરમાં આવી ગયા છીએ. ખેતરના આંટો મારવા છે અમારા એરંડા. આ છે ચણ્યા. જે બ્લોકમાં જોડાયા રહેજો. બ્લોક આગળ સુધી બતાવીશું. બીજા ચણ્યા બતાવીશું. ये છે એડા. કરતો નહીં. આ છે એડા. વાયર બાંધેલો છે. ઝાટકો ચાલુ તો નહીં ને કે ઉશીડી હાલ છે. ઓહો, અહીં હુઈ રે છે મારા પપ્પા. અહીં હુઈ રે વાવે છે. ચણ્યાની ઓર રાખવા, એરંડાની ઓર રાખવા. બ્લોક તો થોડો 5-6 મિનિટનો બનાવી નાખીએ. છે ચણ્યા. ચણ્યા બધા ચણ્યા છે. ઘઉં છે. આ એ ચણ્યા. દાડો સામો પડે છે સૂર્યનારાયણ, એટલે જાદુ નહીં બતાવી શકીએ. બ્લોકમાં જોડાયા રહેજો બધાય. બ્લોક આગળ પણ આવતા રહેશે. ચણ્યા બેઠા કે નહીં બેઠા શી કર ફૂલાવ્યા છે. હવે બેહવાની બાકી છે. હવે તો બેસી જશે ચણ્યા કોણ. આ બેઠા ચણ્યા આયા કો ચકચક બેસી તો ગયા છે. બેઠા ચણ્યા તો બેઠા છે કો. ચણ્યા આવી ગયા. અમુક જગ્યાએ 20-25 દિવસમાં, 10 દિવસ કે 15 દિવસમાં ચણ્યા બેસી જશે અંદર. 15 દિવસમાં. ઓહો,
ગયો મારો બેટા. ટાબો પડી ગયા છે. અડદ વાયેલા હતા એના લીધે ખેતર સુકાઈ ગયું અને પછી ચણ્યા વાયા એના લીધે એને જ આ ચણ્યામાં જગ્યાએ છોડીને ઉગ્યા છે. મારે પતંગ ચગાવવા આવ્યા છે શું ને છોકરા આ છે અડદની ચાર પડી છે. અડદની ચાર છે ગાયો માટે. અમારે ગાયો છે. જોડાયા રહેજો બ્લોગમાં. આગળ પણ બધું બતાવીશ.